જય માતાજી દોસ્તો, ટીપટોપ થઈને અમે બંને બહેનો જઈએ છીએ મારી એક બેસ્ટ ફ્રેન્ડના સીમંતમાં. તો ઘણા લાંબા સમયથી ઘણી બધી છોકરીઓના એવા મેસેજ હતા, ડીએમ હતા કે કૃષ્ણા દીદી તમે તમારો સેલ્ફ મેકઅપ કરો છો તો ક્યારેક મેકઅપનો વિડીયો પણ બનાવો ને. તો આજે એ મોકો મળી ગયો. તો હું ને રશ્મિ એક ફંક્શનમાં સાથે જઈ રહ્યા છીએ, તો હું મારો પોતાનો સેલ્ફ મેકઅપ પણ કરી રહી છું અને મારી બેનને પણ કરી દઈ રહી છું. તો પહેલાં મારી બેનનું મેં ફેસ કેનેડા ટીશ્યુથી ક્લીન કરી દીધું છે. એમણે ફેસ વોશ તો કર્યું હતું, છતાંય મેં ક્લીન કરી નાખ્યું છે. પછી લગાવ્યું છે મેં મોઇશ્ચરાઇઝર તમે કોઈ પણ લગાવી શકો જે તમને સૂટ થતું હોય કે તમે યુઝ કરતા હોઈએ. અને મોઇશ્ચરાઇઝર કરવું વધારે એટલા માટે જરૂરી છે કે તમે વારંવાર મેકઅપ કરતા હોય તો સ્કિન ડેમેજ ન થાય એટલા માટે. તો મેં હાઇડ્રા 24 ગ્લો મોઇશ્ચરાઇઝર લગાવ્યું છે. અને આવી રીતે મેકઅપ કર્યા પહેલાં 2 થી 3 મિનિટ પહેલાં આપણે મોઇશ્ચરાઇઝિંગ કરી નાખવાનું છે, બરાબર. અને તમારે જો ઓપન પોર્સ હોય તો તમારે પ્રાઇમર કરવાનું છે. ન હોય જેને બહુ બ્લેકહેડ્સ ને એવું બધું કાઢતા હોય ને હોય એ લોકોને ઓપન પોર્સ હોય જ, તો એને પ્રાઇમર લગાડવાનું છે. મારી પાસે નેલ્ફનું પ્રાઇમર છે, પણ મેં આજે લગાવ્યું નથી કારણ કે મેં થોડીક વાર પૂરતો ટેમ્પરરી મેકઅપ કર્યો છે, 1 કલાક પૂરતું ફંક્શન છે તો. અને મારી બેનને થોડા ઘણા પિમ્પલના ડાઘ પડી ગયા છે, તો મેં એના ડાઘ કવર કરવા માટે રીચા દવેનું કન્સીલર, જે એની સ્કિન ટોન પ્રમાણેના કન્સીલરથી એને કવર કર્યા છે. પછી મેં ફાઉન્ડેશન, જે હું મેબલિનનું યુઝ કરું છું, તો મેં મેબલિનના ડબલ શેડ યુઝ કર્યા છે મારા સ્કિન ટોન પ્રમાણે. મારી સ્કિન નથી બહુ ફેર કે નથી એવી કંઈ બહુ સાવલી, તો મેં 127 નંબરનું અને એક 115 નંબરનું ડબલ ફાઉન્ડેશન, એક ફેર છે એક થોડુંક બ્રાઉન શેડ ઉપરનું છે. તો બંને એક ડ્રોપ લઈ અને મિક્સ કરી દીધું છે આવી રીતે પ્લેટ ઉપર. અને હવે આપણે આવી રીતે બ્યુટી બ્લેન્ડરને પલાળીને, એટલે કે ધોઈ અને એનું બધું પાણી કાઢીને પછી બ્યુટી બ્લેન્ડરથી આવી રીતે ડેપ કરી અને ફેસ ઉપર અપ્લાય કરવાનું છે. સાંજે શૂટ કર્યું ત્યારે મેં આ શૂટ મારા સરને બરાબર કર્યું નહોતું દીધું, એટલે એ મેં સવારમાં પાછું ફરીથી શૂટ કર્યું. નહીંતર તો રશ્મિને મસ્ત મજાનું મેં અપ્લાય કર્યું છે દેખાડે. પણ આવી રીતે બધું ફાઉન્ડેશન મેં લગાવી દીધું છે. ફાઉન્ડેશન કરી અને પછી આપણે ઉપર એને કવર કરવા માટે ઓઇલ જે આપણું નેચરલ હોય એ બહાર ન નીકળે, અને એને કવર કરવા માટે ઘણાને પસીનો બહુ થતો હોય તો એને કવર કરવા માટે આપણે આ લૂઝ પાવડર એ મેં લગાવ્યું છે. તમે કોમ્પેક હોય તો પણ લગાવી શકો, મારી પાસે કોમ્પેક છે, પણ મેં લૂઝ પાવડરથી બધું છેલ્લે કવર કર્યું છે, બરાબર, ફાઉન્ડેશન ઉપર. તો આવી રીતે લાઇટ હાથે આપણે ડેપ કરતું જવાનું છે અને આવી રીતે લૂઝ પાવડર લગાવી દેવાનો છે. એટલે તમારી જે સ્કિનમાંથી મોઇશ્ચરાઇઝર ફેલાય નહીં અને ઓઇલ ન નીકળે, તમારું જે નેચરલ ઓઇલ અથવા તો પસીનો ન થાય એટલા માટે. તો આવી રીતે મેં લૂઝ પાવડર કરી દીધો છે. હવે મેં મેકની બધી વસ્તુ સારી આવે છે, પણ થોડીક મોંઘી હોય છે. જોકે મેકઅપ તો ઘણો બધો જે રિયલ લેતા હોય ને એ મોંઘો જ હોય છે. તો મેં મેકનું બ્લશર કર્યું છે. રશ્મિને બ્લશર બહુ જ ગમે. રશ્મિ મારી કાઠિયાવાડી ભાષામાં એમ કે લેતો દીદી મને ગર્લ કરી દેતો, આ એની સ્પેશિયલ ડાયલોગ. તો મેં એને મસ્ત મજાનું બ્લશર કરી દીધું છે. રશ્મિની સ્કિન એકદમ ફેર છે એટલે મેં લાઇટ બ્લશર કર્યું છે એના પર, મારા પર થોડોક ડાર્ક શેડ. તો અમે બંને બહેનોએ આવી રીતે બ્લશર કર્યું છે. જે લોકોની સ્માઇલ કરીને જ બ્લશર કરવાનું છે. તમારા જે ચીક હોય ને એનાથી ઉપર લઈ જવાનું છે ફોરેડ પર, બરાબર. તો આવી રીતે પછી મેં હાઇલાઇટર, નાઇટનું ફંક્શન હતું એટલે થોડુંક હાઇલાઇટર તો જરૂરી જ હતું, કારણ કે ચમકવું તો કોને ન ગમે. અને બેસ્ટ ફ્રેન્ડનું સીમંત હતું તો હરખે હતો તો ચમકાશી થોડાક. તો રશ્મિને મેં સિલ્વર શેડનું હાઇલાઇટર કર્યું છે. મેં થોડુંક પિંક ટાઈપની શેડનું હાઇલાઇટર કર્યું છે, લાઇટ એકદમ. તો આવી રીતે હાઇલાઇટર કર્યું છે, જે નાક પર આપણે સીધું લગાવવાનું છે. હું કોઈ પ્રોફેશનલ બ્યુટિશિયન છું નહીં, આજ સુધીમાં મેં ક્યારેય કોઈ કોર્સ નથી કર્યો કે શીખી નથી, પણ હું મારી રીતે આવી રીતે કોઈ વિડીયોઝથી અને પોતાના નોલેજથી કરતી હોઉં છું. તો મેકઅપ લગભગ પરફેક્ટ જ થાય છે. તો આજે એક વિડીયો બનાવીને ટ્રાય કરી રહી છું તમારા સુધી. પછી મેં રશ્મિને કરી દીધી છે આઈ શેડો, જે મેં લાઇટ બ્રાઉન કલરની કરી છે, એ પણ લાઇટ જ. અને મેં પણ એ જ કલરની આઈ શેડો કરી છે. આઈ શેડો મને બહુ જ ગમે છે. અને ખાસ તો તમારી આઈઝનો વધારે દેખાવ માસ્કારા અને આઈલિસીસથી ને એનાથી આવતો હોય છે. તો મારે તો માતાજીની દયાથી મસ્કરા ડબલ વાર કરું ને એટલે સરસ મજાની થઈ જાય છે, કારણ કે મારી સરસ મજાની આઈલિસીસ છે. પણ મેં પતલી આઈલાઇનર પણ કર્યું છે. પહેલાં મને બહુ આઈલાઇનર ગમતી, હું વારંવાર કરતી, પણ ઘણા લાંબા સમયથી આઈલાઇનર કરતી જ નથી અને કાજલ નથી કરી. મસ્તી નહીં રૂકની ચાહીએ, તો મસ્તી કરતાં મેકઅપ ચાલુ છે અમારો. તો તમે જોઈ રહ્યા છો એકદમ રશ્મિને પણ મારા જેમ એકદમ પતલી આઈલાઇનર ગમે, પણ હું ક્યારેક કોઈ એવું લુક કરું ને તો થોડોક આમ જાડી લાઇનર કરું અને પાછળથી થોડીક આમ ખૂણો નીકળે એ રીતે કરતી હોઉં છું. તો તમે જોઈ રહ્યા છો. તો આવી રીતે આઈલાઇનર કરવાની બહુ એક ખૂબી હોય છે કે જેને તમારે વ્યવસ્થિત રીતે શેપ આપવાનો હોય છે. તો હું તો અંડર કોર્નરથી કરું છું, ઘણા લોકોને આઉટ કોર્નરથી કરવાની ટેવ હોય છે, ઘણા લોકો બરાબર આંખની વચ્ચેથી કરતા હોય છે, જેવી જેની ફાવટ. તો આવી રીતે અમે બંને બહેનોની મસ્ત મજાની
આઈલાઇનર કરી દીધી છે. એકદમ નેચરલ મેકઅપ કર્યો છે ને લાઇટ કર્યો છે. તમે તારે આનાથી વધારે ડબલ બેઝ કરી શકો. તો મેં પછી લગાવી દીધી છે મસ્કરા પણ મેબેલિનની જ છે, સોરી કલર બારની છે, અને લાઇનર છે એ મેબેલિનની છે. તમે તમારી રીતે ગમે તે તમને કોસ્ટલી ન પડતી હોય તો તમે રનિંગ પણ કરી શકો. તો આવી રીતે મેં મસ્ત મજાની ડબલ 2 વાર મેં લગાવી છે, તો વધારે મસ્ત દેખાય છે અને મારી આઈલેશીસ સારી છે. તો તમે રશ્મિને જોઈ રહ્યા છો, અમારી રશ્મિ નેચરલ બ્યુટી છે. એ મેકઅપ ન કરે તો પણ સારી જ લાગે છે, પણ મારા વદાડે બધું એને કરવું જ પડે. અને અમે બેનું મેકઅપ કરતા હોય ને તો એમાં પહેલાં એને જ કરી દેવાની. અમારા ગોયરમાં એમ કે પહેલાં મારું કર, પછી તું તારું કરી નાખશું, પછી મારું બરાબર નથી થતું. તો રશ્મિબેનને પહેલાં કરી દેતી જાઉં છું, હું પછી કરતી જાઉં છું. આ છે મારી આઈબ્રો રિફાઇન્ડ, કારણ કે મારી પાસે જેલ બેઝમાં છે અને એ બ્રશથી આપણે એપ્લાય કરવાની હોય છે. પણ આ મારી પાસે પેન્સિલ છે જે 20 રૂપિયાની આસાનીથી તમને કોઈ પણ કોસ્મેટિકની શોપ પરથી મળી જશે અને એકદમ એપ્લાય કરવામાં સારું પડશે. અને જે લોકોને આઈબ્રોઝ અત્યારે ઘણાને શેપ બગડી ગયા હોય છે, અલગ અલગ જગ્યાએ કરાવતા હોય છે, ઘણાને ખૂણા પડેલા હોય, બાળપણમાં માર ખાધેલું હોય ને એને ખૂણા પડેલા હોય. મારે તો એવું છે હો, મારી બેન નહીં છે, જેને હોય કરજો કમેન્ટ. કારણ કે આપણે નાના હતા ને ત્યારે લખણ ખોટા હતા, અને આપણા માતા પિતા આપણને ચાટીને મોટા નથી કર્યા, મારીને મોટા કર્યા છે, એટલે જ આપણે એટલા બધા સ્ટ્રોંગ છે. તો એ બધું કવર કરવા માટે આપણે આવી રીતે લાઇનર લગાવવાની છે. તો તમે જોઈ શકો છો મેં શેપ આપ્યો છે અને લાઇટ લાઇનર કરીને પછી આપણે બ્રશથી એને વ્યવસ્થિત રીતે સેટ કરવાની છે. હવે મેઇન છે લિપસ્ટિક, જે વારંવાર બધાએ મને કમેન્ટ કરી છે. મોટાભાગની કમેન્ટો એ જ છે કે તમે કઈ લિપસ્ટિક યુઝ કરો છો, કેવી રીતે લિપસ્ટિક કરો છો, અમને તમારો શેડ કહો. તો આ છે લાઇટ બ્રાઉન અને ડાર્ક બ્રાઉન, એ મેબેલિનના 2 શેડ છે. અને લિપસ્ટિકના હું જે લગાવું છું એ શેડ જોતા હોય તો તમને લિપસ્ટિક જ્યારે તમે લેવા જાઓ ત્યારે મેબેલિનની લિપસ્ટિક માંગવાની છે. અને શેડ નંબર છે આપણે હું તમને કહું, આની અંદર શેડ નંબર તો છે જ, 14 નંબરનો શેડ નંબર છે. તો તમે માંગજો, પણ ત્યાં તમને તમારા સ્કિન ટોન પ્રમાણે તમને મળી જ જશે બધી. તો મેં ડાર્ક બ્રાઉન અને લાઇટ બ્રાઉન એવી રીતે 2 લિપસ્ટિક મિક્સ કરી છે. જે પહેલાં કરી દીધી છે આઉટ કોર્નર છે એ ડાર્ક બ્રાઉન છે, અંડર કોર્નર છે એ લાઇટ બ્રાઉન છે. પણ રશ્મિને પિંક કલરની લિપસ્ટિક કરવી હતી, એની ડ્રેસમાં પિંક કલરનો શેડ છે એટલે. તો રશ્મિને જો હું લિપસ્ટિક કરતી હતી ને ત્યાં તો મને કે લાઈ કે તારા હાથે કરવી, તો હું કામ હાથે ન કરું. તો રશ્મિબેન મારા હાથમાંથી લિપસ્ટિક લઈ લીધી અને પોતે બેન મંડાઈ પડ્યા છે જુઓ. પણ એણે પણ બહુ મસ્ત મજાની લિપસ્ટિક અપ્લાય કરી છે. અને મેં આજ સુધી કોઈ બ્યુટિશિયન પાસે મારી લિપસ્ટિક કરવા દીધી નથી, મારી જાતે જ હું મારી લિપસ્ટિક કરું. તો છેલ્લે મેકઅપ આપણો બધો થઈ ગયો છે. પછી લાસ્ટમાં આવે છે મેકઅપ ફિક્સર. મેકઅપ ફિક્સર તમે કોઈ પણ કંપનીનું લઈ શકો, બને ત્યાં સુધી સારું જ લેવું, જે મેકઅપ તમારો બધો ફિક્સ કરી દે અને મસ્ત ગ્લો આવે. તો મસ્તી રૂકની નહીં ચાહીએ, મેકઅપ કરતાં કરતાં મસ્તી ચાલુ છે. પછી મેં આવી રીતે પોની કરી લીધી છે. પોનીનો મેં ફૂલ વિડીયો નથી નાખ્યો, પણ લાસ્ટ બતાવી રહીશું કે આવી રીતે મેં પોની કરી લીધી છે. અને પછી છેલ્લે સ્કોચકોફનો મેં શાઇન સ્પ્રે લગાવી દીધો છે. અને આવી રીતે બધા આગળના બેબી હેર છે એ મેં કવર કરી દીધા છે મિડલ પાર્ટ કરીને. મારા હસબન્ડને આ મારું હેરસ્ટાઈલ બહુ જ ગમે છે. પોનીમાં લઉં તોય ભલે ને અંબોડોવાળું તોય ભલે. તો રશ્મિ કે લાય તું કરે છે એવી જ મારે હેરસ્ટાઈલ કરવી છે. તો બેન પણ એના હેરને સવારી લીધા છે અને મને કે હાલ તું મને આજે પર કરી દે પોની. તો રશ્મિને પણ આજે મેં પોની કરી દીધી છે. તો આ થઈ ગયું મારું લુક કમ્પ્લીટ. અને મેં આજ સુધી દરેક લુક મારી જાતે જ કમ્પ્લીટ કર્યા છે. એ જ્વેલરી હોય, કપડાં હોય, હેરસ્ટાઈલ હોય, મેકઅપ હોય, બધું જ. અને ક્યાંય શીખવા નથી ગયા, એમાં ભગવતીની કૃપા છે. કારણ કે મોબાઈલમાં ઘણું બધું આજકાલ શીખી શકીએ છીએ. પહેલેથી જ થોડીક આમ મને કહેવાય ને કે કોઈ પણ વસ્તુ હોય એક નજરે જોવો ને ત્યાં કેચઅપ કરી લેતી. એટલે મને નાનપણથી આવા બધા શોખ અને શીખવું અને કંઈક ને કંઈક નવું કરવું. તો હેરસ્ટાઈલ પણ આજ સુધીની જેટલી કરી છે મેં મારી જાતે જ કરી છે. મેકઅપમાં પણ કાંઈ પણ આમ તેમ કર્યું હોય તો જાતે શીખતા હોય. એટલે શીખે હું ન આવડે બધું આવડે આવું આપણા ગૌઢિયા કહેતા. એટલે આ બધું શીખતું રહેવાનું અને આપણે પોતાને નક્કી કરવાનું છે કે આપણે કઈ ઉંમરે ન કરવું, અથવા તો કરવું છે કે નથી કરવું. એ ગામ કે તે નહીં કરવાનું, બંધ કરવાનું. સ્ત્રીને 16 શણગાર સજવાનો અધિકારમાં ભગવતી પાર્વતીજી આપ્યો છે. અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ તો ખાસ કરવું. આજકાલ તો મોડર્ન જમાનામાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ, જ્યાં વિધવાઓ પણ શણગાર સજી રહી છે. એના માટે હું કોઈ કોમેન્ટ નથી કરી રહી, જેવા જેના વિચાર. કારણ કે દેશની આઝાદીનો પૂરેપૂરો ફાયદો બધા ઉઠાવી જ રહ્યા છે, હું ને તમે બધાય. તો અમે બંને બહેનો થઈ ગયા રેડી. મેં લગાવી દીધો છે મારો ફેવરિટ માર્ગીસનો સ્પ્રે, અને મારો બ્લુ લેડી પણ મારો ફેવરિટ છે. તો સ્પ્રે લગાવીને ટકાટક રેડી થઈને અમે લોકો જવાન નીકળી ગયા છીએ. કેમ પણ નખરા અમારા જુઓ, પણ કાંઈ ન ઘટે ને. તો જુઓ, આટલું કોન્ફિડન્સ રાખવાનું છે લોકોને જે કહેવું હોય કે, કારણ કે આપણે ખરાબ કામ નથી કરતા એ આપણને ખબર છે. આવું બધું તો સ્ત્રીઓને શોભે અને નખરા વગરની નાર નકામી. તો કેવું લાગ્યું તમારું આજનું આ લુક, કેવો લાગ્યો મેકઅપ? જો કંઈ પણ ન ખબર હોય તો એ લખજો કમેન્ટમાં. તો આવી રીતે અમે બંને બહેનોએ સરસ મજાના લુક કરી લીધા છે અને અમે નીકળી ગયા છીએ સીમંતમાં જવા માટે. તો લખજો કમેન્ટમાં કે બરાબર કર્યો.
આવડે એવો બનાવ્યો છે, ભૂલ ચૂક માફ, બરાબર. તો આવું કરીએ છીએ અમે અમારો પોતાનો સેલ્ફ મેકઅપ. અમે ગયા છીએ સીમંતમાં, જ્યાં બહુ ભીડ હતી અમે પહોંચ્યા ત્યારે, પણ અમે સ્ટેજ ઉપર જઈને પહોંચી ગયા તરત જ, અને અમે કવર આપી અને અમારા જગ્યાઓ અમે પહોંચી ગયા. અને અહીંયા ઘણા બધા ફેન્સ લોકો અમને મળવા આવ્યા અને મળ્યા, મસ્ત મજાનું જયમાં, અને અમારી બેસ્ટ ફ્રેન્ડ સાથે ફોટોશૂટ કર્યું, અને બહુ મસ્ત મજાના બ્લેસિંગ આપ્યા, અને ગિફ્ટ આપીને અમે લોકો નીકળી ગયા. જય માતાજી.